અને કોઈ પરમિશન નથી તોય છતાં 10-10 રૂપિયા લે છે એકી કરવા જવા માટે. હા, તમારી પાસે લીધા ને કાકા? હા, તમારી પાસે લીધા ને કાકા એકી કરવાના પૈસા? અને આ ભાઈ નો ચહેરો જોઈ જોજો, બરોબર? આ વડોદરા એસટી સ્ટેશન. સરકારને આની તરફ ધ્યાન દોરવા નમ્ર વિનંતી. એટલે ભલામણ ધ્યાન છે એનું તો આપણે કોઈ બિચારા સમજતા નથી. સરકારને તો ખબર જ છે કે આવું થઈ રહ્યું છે. તમને હવે ખબર પડી જાય કે તમને એ વખતે બહુ જોરદાર પેશાબ લાગીને તમે, બાકી તો આ ચાલી રહ્યું છે. કોણ જે જગ્યાએ એસટી ડેપો બન્યો છે એ જે પીપીપી મોડેલ થી બનાવ્યું છે એ અબજો રૂપિયાનો ખેલ ચાલે છે, કરોડો રૂપિયાનો સરકારની જગ્યા પરનો. અમદાવાદમાં રાણીપમાં કર્યું છે એટલો ધંધો, અને જે કમાઈ રહ્યા છે અમદાવાદ બસ સ્ટેન્ડ માં લે છે. અચ્છા, એવું છે? 10 રૂપિયા પેશાબ કરો ના લે તો એને કોઈ એનું પાંચું ન આપવાનું હોય. સુલભ શૌચાલયોથી માંડીને જે બધું બન્યું છે ત્યાં એના માટે 5 પૈસા ન આપવાના હોય. તમારે લેટ્રિન યુઝ કરવું હોય તો તમારે એની કંઈક નાનકડી એવી કોઈ ફી છે આપવાની હોતી હોય છે, જેથી એનું મેન્ટેનન્સ થઈ શકે આખી વસ્તુનો. ને બાકી તો ભલા માણસ એના પેશાબ કરવાનો કોઈ પૈસા આપવાના હોય કોઈ જગ્યાએ. મયુરભાઈ હજી જુઓ, નવું ભારત છે, હાથ ધોવા નહીં માગશે કે પેશાબ કર્યા પછી જે હાથ ધોયો ને તમે પાણીથી એના 5 રૂપિયા.